ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી ચકચાર બચાવનારી ઘટના પોલીસે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। ભાવનગર ગાંધીબાગ પાર્કમાં પરિવાર સાથે ફરવા ગયેલી મહિલાઓ પર હુમલો થયો છે। છેડતી અને લૂંટની ઘટનામાં ઝડપાયેલા આરોપી અમિત મકવાણા અને નયન ભાલિયાને પોલીસ ઘટના સ્થળે લઈ જઈ તપાસ હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ આ બંને આવારા તત્વોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા બાદ કડક પૂછપરછ શરૂ કરી હતી, જે દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે જે ઘટનામાં ઉપયોગ કરાયેલા હથિયાર તેમણે ગાંધીબાગ વિસ્તારમાં જ ફેંકી દીધું હતું। ત્યારબાદ મહુવા પોલીસ ટીમ દ્વારા બંને આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને પોલીસે આરોપીઓને નિશાનદેહી પરથી હથિયાર પર શોધી કાઢ્યું હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈ મહુવા શહેરમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે આવા લુખ્ખા તત્વો સમાજમાં ભય અને અશાંતિ ફેલાવવાના પ્રયાસ કરતા હોય છે, ત્યારે મહુવા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીઓને કાયદાના કડક હાથોમાં સોંપી સાબિત કરી બતાવ્યું છે કે સમાજ માટે જોખમી લોકોનું સાચું સ્થાન માત્ર જેલ જ છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ફિરોઝ મલેક, ભાવનગર।